નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળને 12 વર્ષ પૂર્ણ થતા ડેરી ડેન સર્કલ ખાતે શહેર ભાજપા દ્વારા ભવ્ય ઉજવણી। અટલાદરાના માધવનગરના વુડાના આવાસોમાં તંત્ર દ્વારા બ્લોક નંબર 9 તોડવાની કામગીરી દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે ઘટના સ્થળે પહોંચીને ભારે વિરોધ કરી કામગીરી બંધ કરાવી। કમાટીબાગ પાસે એક યુવાનને માર મારીને મોબાઈલ લૂંટી લેનાર આર્મી મેનને સયાજીગંજ પોલીસે અટકાયત કરતા આર્મીનો કાફલો પહોંચ્યો પોલીસ મથકે। હવે જોઈએ સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતા ગત સાંજે શહેર ભાજપા દ્વારા સયાજીગંજ ડેરી સર્કલ પાસે ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતના વિકાસને વેગવંતો બનાવનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતા ગત સાંજે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સયાજીગંજ ડેરી ડેન ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, જેમાં ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અટલાદરા સ્થિત માધવનગરના વુડાના આવાસોમાં તંત્ર દ્વારા બ્લોક નંબર 9 તોડવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે ઘટના સ્થળે પહોંચીને કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગરના વુડાના આવાસો પૈકી 2 ઇમારતો જન્માષ્ટમીની વહેલી સવારે ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં 11 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આજરોજ તંત્ર દ્વારા જેસીબીની મદદથી બ્લોક નંબર 9 ભયજનક હોય તેને તોડવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે ઘટના સ્થળે પહોંચીને બ્લોક તોડવાની કામગીરી બંધ કરાવી દીધી હતી। ત્યાં ઉપસ્થિત અધિકારીઓ પાસે નરેન્દ્ર રાવતે મકાન તોડવાની પરમિશનનો લેટર માંગ્યો હતો। ઉપરાંત જ્યાં સુધી લોકોને ઘર ફાળવવામાં ન આવે ત્યાં સુધી આ બ્લોક તોડવા દેવામાં નહીં આવે, તેમજ આ સમગ્ર પ્રકરણની રજૂઆત સરકારને કરી અસરગ્રસ્તોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું। તમે ત્યાં બેસો, અમે ત્યાં જઈએ છીએ। અમે અમાર બાકી જ છે તમને મળવાનું। હલો, અમે તમને બાકી જ છે મળવાનું। તમે પહેલા લીગલી તૈયાર કરો કે લીગલી નોટિસો એટલે તમે આપી છે। તમે મંજુલા તોડવાની નોટિસ છે ત્યારે વાત કરી લે, તારે જેને કરવાની। હલો, એટલે તમારી પાસે નોટિસ નથી, આનું નામ લખાવો, તમે કાગળ પેન પર બધા નામ લખાવો, પણ કયા કયા અધિકારીઓ પોલીસ બંદોબસ્તમાં આવે છે। પેલો બીજો પડ્યો તો પોલીસ કેસ થયો, ફરીથી પોલીસ કેસ થયો અને એના આધારે પેલો જેલમાં ગયો, તો ત્રીજો જેલમાં જાય, જેલમાં જશે તો મળશે આ લોકોને। માધવનગરમાં વધુ એક બ્લોક નંબર 9 તૂટી પડ્યો છે। કોર્પોરેશન, વુડા અને કલેક્ટર ઓફિસ દ્વારા ગેરકાયદેસર રીતે આ રીતે બ્લોકોને તોડી પાડવામાં આવે છે। એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ભયજનક છે। ભયજનક હોય કોઈ પણ બિલ્ડિંગ તો એને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એને નિર્ભયતાની નોટિસ આપવી પડે અને ત્યારબાદ તોડવું પડે। જ્યારે એક બાજુ એવું કહે છે કે આ બધાને મકાનો ખાલી કરી નાખ્યા છે, આમાં કોઈ રહેતું નથી, આમાં કોઈ મકાન પડી જવાનું હોય તો કોર્પોરેશનને, વુડા અને કલેક્ટર ઓફિસને ચિંતા શું છે? મારું એટલું જ કહેવું છે કે આ ગરીબોના મકાનોના પુરાવાનો નાશ કરવા માટે આ સરકારી તંત્ર કામ કરી રહ્યું છે। આજે મેં સ્થળની મુલાકાત લીધી છે। જે તે બ્લોકના નાગરિકોને જાણ કર્યા વગર કોઈ પણ બ્લોકને તોડી ન પાડી શકાય। આ એક ગેરકાયદેસર કાયદાકીય વિરુદ્ધનું કૃત્ય છે। જ્યારે કે મંજુલા સુબ્રમણ્યમની કમિટી હજી રિપોર્ટ રજૂ નથી કર્યો, એની તપાસ ચાલુ છે। એ દરમિયાનમાં પોલીસ, વુડા
અને કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરની કામગીરી શું હોઈ શકે એક મોટો પ્રશ્નાર્થ છે. મંજુલા સુબ્રમણ્યમના રિપોર્ટમાં પણ આ મોટી ફરિયાદ થવાની છે. અહીંયા જે ઉપસ્થિત પોલીસ બંદોબસ્ત, ઉપસ્થિત ઉડાના અધિકારીઓ, વડોદરા મહાનગર સેવા સદન, આ તમામની કામગીરી શંકાસ્પદ અને પુરાવાનો નાશ કરનારી છે, જેથી તેમના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. ગરીબોને જ્યારે મકાન આપવાની વાત થશે ત્યારે તમે આ ડિમોલિશ કરીને મોટા મકાનો બનાવો. હજી હવામાં વાત છે. કોઈ પણ પ્રકારની કાયદાકીય કામગીરી નથી, કોઈ કોન્ટ્રાક્ટ અપાયો નથી, કોઈ પણ પ્રકારનું એગ્રીમેન્ટ કે કોઈ પણ પ્રકારનો કરાર મકાન માલિકો સાથે કરવામાં આવ્યો નથી કે મકાન માલિકની કોઈ કાગળ ઉપર સહી લીધેલ નથી. તેમ છતાં બાંધકામ તોડી રાખવામાં આવ્યું છે. આ બાબતે હું ઉચ્ચ કક્ષાએ ખૂબ મોટી તપાસની માંગણી કરવાના છે. કમાટી બાગ પાસે ગત સાંજે એક યુવાનને માર મારીને મોબાઈલ લૂંટી લેનાર આર્મી મેનની સયાજગંજ પોલીસે અટકાયત કરતા આજે સવારે આર્મી મેનનો કાફલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની વિગતો અનુસાર મકરપુરા સ્થિત મારુતિધામ સોસાયટીમાં આવેલા પાર્થભૂમિ 2 માં રહેતા રોબર્ટ એન્થોનીને કમાટી બાગ ખાતે આર્મી મેન સાથે ઝઘડો થયા બાદ આર્મી મેને તેમને માર મારીને મોબાઈલ લૂંટી લીધો હતો. બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આર્મી મેનની અટકાયત કરી હતી. આ અંગેની જાણ થતાં આર્મી મેનનો કાફલો સયાજીગંજ પોલીસ મથકમાં ધસી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા પણ સયાજીગંજ પોલીસ મથકે ધસી આવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણમાં પોલીસે 2 ની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોતાની પત્ની પર ખરાબ નજર નાખતો હોવાની આશંકાએ પિતાની હત્યા કરનાર પુત્રની માંજલપુર પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર માંજલપુર શિકોતર નગરમાં રમશુ કમડિયા તેમના 2 પુત્રો અમિત અને અર્જુન રહેતા હતા. પિતા તેની પત્ની પર ખરાબ નજર નાખતા હોવાની આશંકાએ અમિતે તેના પિતા પર હથોડા વડે ઘા ઝીકીને હત્યા કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે માંજલપુર પોલીસ તપાસમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમિત દાહોદમાં સંતાયેલો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મરનારનો છોકરો અમિત જે આરોપી તરીકે હતો એ બનાવ જ્યારે બનેલો હતો એ બનાવ વખતે એ ભાગી ગયો હતો. એની પત્ની સંગીતાને લઈને ભાગી ગયો હતો ને આ બંને ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને અત્યાર સુધી આ લોકો ભાગતા ફરતા હતા. પણ બાતમી મળતા દાહોદ ખાતે પીએસઆઈને રાખીને 2 દિવસનો કેમ્પ રાખવામાં આવેલો હતો ને એ દરમિયાન ત્યાં મળી આવતા એ લોકોને ત્યાંથી અહીંયા લાવી પૂછપરછ કરી અટક કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ થયાને 4 મહિના વીતી ગયા છતાં પણ પીએનઆર નંબર નહીં મળતા અને બીજી તરફ પરીક્ષાને 6 મહિના વીતી ગયા છતાં પણ પરિણામ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે. તાજેતરમાં 4-5 મહિનાના સમય બાદ કોમર્સ ફેકલ્ટી એમકોમના પરિણામો એમએસ યુનિવર્સિટીની પરીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સાયન્સ ફેકલ્ટીના જીએસ નીલકંઠ જુજુવાડિયાના આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા પીએનઆર નંબર અને પરીક્ષાના પરિણામ માટે ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી હતી. નીલકંઠે જણાવ્યું હતું કે ફર્સ્ટ યર ચાલુ થઈ જ 4 મહિના વીતી ગયા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને પીએનઆર નંબર મળ્યા નથી અને પરીક્ષાને 6 મહિના વીતી ગયા હોવા છતાં પણ પરિણામ જાહેર થયા નથી. આજે અમે ડીન સરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી. તેમાં મારો મુદ્દો હતો પીઆરએન નંબર. આજે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને ફેકલ્ટી ઓફ સાયન્સમાં એડમિશન લીધાને 4 મહિના ઉપર થઈ ગયું છે છતાં પણ તેઓના પીઆરએન નંબર જનરેટ થયા નથી, જેને કારણે તેઓને લાઇબ્રેરી રજિસ્ટ્રેશન આ ઉપરાંત બીજી ઘણી જગ્યાઓ પર ઘણી મુશ્કેલીઓ નડી રહી છે. અને અમારો બીજો મુદ્દો હતો કે ફેકલ્ટી ઓફ સાયન્સના વિદ્યાર્થીઓની જે માર્ચ અને એપ્રિલમાં લેવાયેલી સેકન્ડ સેમની એક્ઝામ હતી તેને આજે 6 મહિના થઈ ગયા હોવા છતાં પણ તેઓના રિઝલ્ટ હજી જાહેર થયા નથી.
જે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં 5 મિનિટ મોડો પડે તો તેઓને કોઈ 5 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવતી નથી અને ફીસ ભરવામાં જો એ લેટ પડે તો એ લોકો પાસે 2,000 રૂપિયા ફાઇન ભરવામાં આવે છે. પરંતુ યુનિવર્સિટીના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે જે રિઝલ્ટ 45 દિવસમાં જાહેર થવું જોઈએ તે આજે 6 મહિના થઈ ગયા હોવા છતાં પણ જાહેર થયું નથી. અને આ સાથે સાથે આજે 3rd સેમની ઇન્ટરનલની એક્ઝામ પણ વીતી ગઈ છે અને આગામી સમયમાં આ 3rd સેમની એક્સટર્નલ એક્ઝામ પણ ડિક્લેર થઈ ગઈ છે. તો હું સત્તાધીશોને એટલું જ પૂછવા માગું છું કે તેઓના જે આ જખંડા છે એમાં તેઓનો શું કહેવાય વિદ્યાર્થીઓ જ ભોગ બને. ડભોઈ નગરમાં ગત સાંજે પડેલા વરસાદના પગલે નવરાત્રી ટાણે યુવાધનમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતા ડભોઈ નગરમાં ગત સાંજે પડેલા વરસાદના પગલે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. નવરાત્રી ટાણે વરસાદ વરસતા યુવાધનમાં નિરાશા વ્યાપી ગઈ હતી. શહેરમાં વિભિન્ન વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના માંજલપુર વિસ્તારમાં વધુ એક ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચવા પામી હતી. ચોમાસાની શરૂઆતથી શહેરમાં નાના મોટા ભૂવા પડવાના સિલસિલો શરૂ થઈ ગયો છે. તંત્ર દ્વારા કરવામાં આવતું આડેધડ ખોદકામ તેમજ ઉપરછલ્લું પુરાણ આના માટે જવાબદાર છે. શહેરના માંજલપુર વિસ્તારમાં નવીન સ્ટેડિયમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચવા પામી હતી. સ્થાનિક કાઉન્સિલરે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારને કોર્ડન કર્યું હતું અને ચિરાગ ઝવેરીએ સ્થળ પર પહોંચીને તંત્રને આડે હાથે લઈને ભાજપા શાસક સામે ચાબખા વિંધ્યા હતા. જે રીતે મુંબઈ શહેર હાદસાઓનું શહેર કહેવાય છે એ રીતે વડોદરા શહેર ભૂવાઓનું શહેર બની ગયું છે. દરરોજ ચોમાસાની અંદર દરેક વડોદરા શહેરના એકાદ ખૂણા પર ભૂવો પડે છે અને આ ભૂવા પડે છે એ પુરવાર કરે છે કે જે કોઈ ડ્રેનેજ લાઇનની કામગીરી થાય છે તે બિલકુલ બરાબર થતી નથી. વહીવટી તંત્રના અધિકારીઓ અને ઇજારદાર ભેગા મળીને ભ્રષ્ટાચાર આચરવાના કારણે આ બધો તો નવો વિકસિત વિસ્તાર છે. ડ્રેનેજ લાઈનો નાખી છે ત્યાં આજ દિન સુધી એક ભૂવો પડતો નથી. પણ આ નવી જે ડ્રેનેજ લાઈનો નાખવામાં આવે છે તેમાં કોઈ પણ જાતનું સુપરવિઝન થતું નથી. જે માટીનું ફિલિંગ કરવાનું હોય એ કરવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત સત્તાધારી પક્ષ ભ્રષ્ટાચારમાં જો રાચો પાચો હોય એવું લાગતું હોય છે અને એના કારણે જ વડોદરા શહેરમાં રોજ એક નવી જગ્યાએ ભૂવો પડે છે. એટલે આજે પણ આ સ્ટેડિયમ બની રહ્યું છે માંજલપુર ખાતે, ત્યાં પણ એક બહુ મોટો ભૂવો પડે છે. ભલે દેખાય નાનો પણ અંદરથી ખૂબ મોટા પાયે આ ભૂવો પડી રહ્યો છે. ડ્રેનેજ લાઈન લીકેજ છે તો તાત્કાલિક યોજના ધોરણે આ બંધ કરવો જોઈએ. સયાજીગંજ પોસ્ટ ઓફિસમાંથી ગત રાત્રે તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ધોળે દહાડે બંધ કાર તેમજ મકાનોને નિશાન બનાવતા તસ્કરોની હિંમત પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના પગલે દિન પ્રતિદિન વધી રહી છે, જેના પરિણામે શહેરીજનોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. સયાજીગંજ વિસ્તારમાં પારસી 11 ગ્રાઉન્ડ સામે સયાજીગંજ પોસ્ટ ઓફિસ આવેલી છે. ત્યારે ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ પોસ્ટ ઓફિસને નિશાન બનાવીને પોસ્ટ ઓફિસના તાળા તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નવરાત્રીના દિવસો જેમ જેમ પસાર થતા જાય છે તેમ તેમ ગરબા મેદાનો પર ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. ગરબા મહોત્સવમાં નાના ભૂલકાથી લઈને મોટેરાઓમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. વરસાદના વિઘ્ન વચ્ચે ચાલુ વર્ષે નવરાત્રી ફીકી રહેશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ જ્યાં વડોદરાના ગરબા વિશ્વ ફલક પર નામના ધરાવે છે ત્યારે ખેલૈયાઓને કોઈ જ વિઘ્ન અટકાવી શકે તેમ નથી.
નવરાત્રિના દિવસો જેમ જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રંગત જમાવી છે। વાઘોડિયા સ્થિત શિવમ ડુપ્લેક્સમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગરબા મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ગરબા રમવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। તો વાઘોડિયા સ્થિત રેવા પાર્ક ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબાના તાલે થિરક્યા હતા। શહેરના માંજલપુર વિસ્તારમાં ખાસ અંધજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે। અંધજનો સાથે નાના ભૂલકાઓએ પણ ગરબાના તાલે ઝૂમીને રંગત જમાવી હતી અને સાબિત કર્યું હતું કે કોઈ પણ શારીરિક ખામી આગળ માનસિક મનોબળની હંમેશા જીત જ થાય છે।
તો બીજી તરફ કારેલીબાગ વિસ્તારમાં સ્મોલ વન્ડર ગરબા ગ્રાઉન્ડ ખાતે નાના ભૂલકાઓ માટેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદનું પાણી ભરાવાના પગલે પ્રથમ અત્રે પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદના પગલે સ્મોલ વન્ડર ગરબાના આયોજકો પણ અવગણમાં મુકાઈ ગયા હતા. તમામ યુવાનો અત્યારે અમારા નવરાત્રિના મેદાનની અંદર સવાર આવી ગયા હતા અને અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે કે આજે ફરી એકવાર ગરબા રાત્રે શરૂ થાય એવી તૈયારી અત્યારે પણ બધા યુવાનોએ ચાલુ કરી દીધી છે. અને માતાજીને અમારી પ્રાર્થના છે કે નવરાત્રિના 4 દિવસ પૂરા થયા છે, હવે કુદરતનો આ જે કોપ છે એની અંદરથી મુક્તિ અપાવે અને નવરાત્રિ મહોત્સવનું ખરેખર ખૂબ જ સારી રીતે ઉજવણી થાય એવા આશીર્વાદ આપે અને ફરી એકવાર આ મેદાનની અંદર નવરાત્રિની રમઝટ ખૂબ જ સરસ રીતે રમાય એવી પ્રાર્થના કરું છું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.